રાખી દઈએ છીએ કે આ ભાઈ ગમે ત્યારે કામ લાગશે, એટલે એને શું કરીએ, ભંગારમાં કે માળિયામાં મૂકી રાખીએ કે ભવિષ્યમાં કામ લાગશે. ગયડા કહેતા કે મરેલો સાપ પણ હંગરી રાખ્યો હોય તો કામ લાગે. તો અહીં દયાળુ કે છે દેહી કો દ્વૈત ભાવ દો નોખી. દેહનો જે દ્વૈત ભાવ છે એને તમારે છોડી દેવાનો છે, નાખી દેવાનો છે. હમ અદ્વૈત ચૈતન જુઓ જોખી. હું કેવો છું? અદ્વૈત છું, ચૈતન છું, એને તમે જુઓ. પણ આપણી દ્રષ્ટિ અદ્વૈત તરફ જતી નથી, આપણી દ્રષ્ટિ ચૈતન તરફ જતી નથી, આપણી દ્રષ્ટિ આ બાજુ અટકી ગઈ છે, દેહના સંબંધમાં અટકી ગઈ છે. એટલે દયાળુ કહે છે કે તમે મારું જે સ્વરૂપ અદ્વૈત છે, ચૈતન છે, એ સ્વરૂપને જોવાનો પ્રયત્ન કરો, અને એ જ મારો લક્ષ્ય છે, અને એ લક્ષ્ય પ્રમાણે તમારે ચાલવાનું છે. અમર અખે અવિચલ તન મેરા. મારું સ્વરૂપ કેવું છે? અમર. અખે એટલે ક્યારે પણ નાશ ન થાય તેવું. અવિચલ તન મેરા, ચલિત ન થાય એવું અવિચલ છે. અને આ જે મારું અવિચળ સ્વરૂપ છે, એ અવિચળ સ્વરૂપ નિજ કૈવલ સમ નહીં ફાર તેરા. જે કૈવલ છે, નિજ કીર્તાર છે, એ કૈવલ નું જે સ્વરૂપ છે, એમનું પણ સ્વરૂપ કેવું છે? કૈવલનું અદ્વૈત સ્વરૂપ છે. કૈવલ દ્વૈત નથી, અદ્વૈત છે. અને આમ તો અદ્વૈતાદ્વૈત છે. આપણને જે લક્ષ્ય આપ્યો છે તે લક્ષ્ય પણ દ્વૈતે નથી અને અદ્વૈત પણ નથી. અદ્વૈતાદ્વૈત તીત લક્ષ્ય છે આપણો. કારણ કે અદ્વૈતમાં પણ શૂન્ય આવે છે, અદ્વૈતમાં બ્રહ્મ પણ આવે છે. એટલે કૈવલ દ્વૈત પણ નથી અને અદ્વૈત પણ નથી. અદ્વૈત થી તીત છે. એટલે અહીં દયાળુ કે છે કૈવલ અને મારામાં કોઈ ફેરફાર નથી. ऐसा स्वरूप सदोदित मही, सोई निज ध्यान धरो उरतो मही. औठ हाथ हम नहीं उनमाना, देह हमारी व्यापक કે છે ऐसा સ્વરૂપ સદોદિત હમ હી. એ સ્વરૂપે હું કાયમને માટે છું. સદોદિત એટલે કાયમને માટે. જે મારું અખે અવિચલ તન છે એ કાયમ છે. ऐसा સ્વરૂપ સદોદિત, સોઈ નિજ ધ્યાન ધરો ઉર તુમહી. કયું ધ્યાન ધરવાનું છે? એ જે કાયમ સ્વરૂપ છે, પરમ વિશેષ અંશનું, એ સ્વરૂપનું ધ્યાન ધરવાનું છે. ઔઠ હાથ હમ નહીં ઉન્માના. હું 3.5 હાથ વાળો નથી. તો આપણે 3.5 હાથ વાળાના લાલન પાલન માંથી બહાર નીકળતા નથી. સવારથી તે રાત પડે ત્યાં સુધી એનું લાલન પાલન ચાલુ છે. સવાર પડે એટલે ભગવાનને ઘંટડી ખખડાવીને જગાડવાના. ભગવાનને આપણે જગાડીશું? જગાડ્યા પછી નવડાવવાના. લોકો આ બાજુ તો એકબીજાને નવડાવે છે પૈસામાં, પણ આપણે ભગવાનને નવડાવીએ છીએ. અને ઘણા માણસો તો ઠંડીમાં ગરમ પાણીથી નવડાવે, ઉનાળામાં એસી મૂકે. પથરાને કઈ થાય એમ નથી. પણ
આ બધી ક્રિયા જે છે, સવાર પડે એટલે ભગવાનને જગાડવા, સ્નાન કરાવવું, કપડો પહેરાવો, પછી બપોરે 56 ભોગ ધરાવવો, ત્યારબાદ બપોરે પાછા દરવાજા બંધ કરીને ઉઠાડવાના, પાછા 3 વાગે આખો દિવસ દર્શન દઈ થાકી ગયા હોય. પણ એક વસ્તુ છે, એ જો બેઠા છે એમને બેઠા બેઠા સુઈ જતા હશે, એમને આડા પાડવા પડે કે નહીં? તો કે છે આ બધું જગત કરતું આવ્યું હતું અને એમાંથી એ બહાર નીકળી શક્યા નથી. એટલે કે છે આઉટ હાથ હમ નહીં ઉન્મના, હું 3.5 હાથ વાળો નથી. તો આપણી દ્રષ્ટિમાંથી 3.5 હાથનું જે કુવેર સ્વામી નામનું પાત્ર છે નીકળી જવું જોઈએ. અને જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી સમજવું કે હજી આપણે વ્યાપક સ્વરૂપને સમજી શક્યા. જે કૈવલના જેવું સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે સમજી શક્યા નથી. દેહ હમારી વ્યાપક જ્ઞાના, મારી દેહ વ્યાપક છે અને જ્ઞાન દ્વારા તમને સમજાશે. એમનેમ સમજાય તેમ નથી, પણ આપણે જ્ઞાનને બાજુ ઉપર મૂકી દીધું છે. એટલે બાપજીએ કહ્યું છે, એવા જ્ઞાનીને મૂકી દૂર કરતાઓને વળગ્યો શું ભૂર, અહો જીવ જ્ઞાનીને જઈને મળો તો જીવ પણ તત્ક્ષણ ટળો. કે હે જીવ, તું જ્ઞાનીને દૂર મૂકી અને કર્તવમાં વળગ્યો છે. કર્તવ કાજ સરે નહીં બિના આતમ, ગમે તેટલો કર્મનો કાર્ય કરવામાં આવે પણ એનાથી કોઈ દિવસ કલ્યાણ થાય તેમ નથી. પણ આ જગતને વારંવાર કહેવા છતાં ન સમજ્યું એટલે બાપજી 2 જગ્યાએ સરસ વર્ણન કર્યું છે. સાચી રે કહું તો કોઈ નવ માને, જૂઠે જગ પ્રતિ આયા, ક્રિયાને કર્મ કરી કરી ભૂલ્યા, સંસાર કબહુન જાયા. સાચી રે કહું તો કોઈ માનતું નથી. આટલામાંથી કોને માન્યું? 3.5 હાથને કોને છોડ્યું? તો કોને બીજાને કહ્યું કે આપણને કહ્યું? બાપજી આપણે એવું માનીએ છીએ એમ કે ભાઈ આપણા મંદિરમાં ભગવાન બેસાડેલા સાચા અને બીજાના મંદિરમાં બેસાડેલા પથરા. પણ એ ખબર નથી કે એમની મૂર્તિ જે પથ્થરમાંથી જયપુરમાંથી બને છે એ જ પથ્થરમાંથી તમારા કુવેર સ્વામીની મૂર્તિ બને છે. 2 એક જ છે. પથરા એકના, તારી સંગતમાં ગણો ફેર છે. તો અહીંયા આપણી દ્રષ્ટિમાંથી જે માપક દેહને છોડી અને વ્યાપક દેહ છે એ દેહ તરફ આપણી દ્રષ્ટિ જતી નથી. એટલે કે છે જ્ઞાનને તમે ગ્રહણ કરો, કર્મને છોડી દો. કર્મથી કોઈ જીવ નિજ પદ સુધી પહોંચી શક્યો નથી. કર્મ ગમે તેટલો કરે એનાથી નિજ પદ પ્રાપ્ત થતું નથી. એટલે બાપજી એક જગ્યાએ ફરી લખ્યું, મેં જાનું જુગ જગો જગ ઠગિયા જીત, કુવેરા કાહેર ભયા દેખી ઉલટી. કે મને એમ હતું કે હું જગતને જગાડી દઈશ, જગતના જીવોને ચેતાવી દઈશ. મેં જાનું જુગ જગું, કે મને એમ હતું કે હું જગતને જગાડી દઉં. પણ આ જગત જાગ્યું ને ઉલટું મને એના તરફ ખેંચી જાય છે. ઘણા લોકો મને કહેતા હોય છે કે બધા આરતી પૂજા દીવા કરે છે ને તમે કરતા તો શું વાતો? આ લોકો વાતો કરે છે બંધ થઈ જાય. મેં કીધું ભલે વાતો કરે, મને શું વાંધો છે? મેં પહેલા દાથી નિર્ણય કર્યો છે કે ભાઈ આ ચૈતન્ય જ્ઞાન હું જ્યારે કથીશ જેમ છે તેમ, એ દાડે મારી નાતના બધા ભેગા થઈ અને મને નાત બાર એ મને મારા ગુરુએ મંત્ર આપ્યો હતો, જ્ઞાન ગુરુ.
કે જે દાડે તમે આ જ્ઞાન કથશો એ દાડે તમારી નાતના જેટલા ભેગા હશે એ બધા તમારાથી જુદા થશે અને તમને નાત બહાર મૂકશે. પણ હું એવું સમજુ છું કે જેમ નાગરીનાથ ભેગી થઈ નરસિંહ મહેતાને બોલાયા અને એમ કહ્યું કે નરસિંહ, આજથી અમને તમે નાત બહાર મૂકીએ છીએ, તો નરસિંહ મહેતા કહે છે મેં જે દાડાનો કેદારો પકડ્યો એ દાડા મેં તમને નાત બહાર મૂકી દીધો. એટલે મારે એવું જ છે, મેં એવું નક્કી કરીને આ જ્ઞાન કથવાનું ચાલુ કરી છે. અને એક વસ્તુ એ જ છે કે આ ગ્રંથનું જે જ્ઞાન છે એ જ્ઞાન જેમ છે તેમ હું તમને જણાવું છું. અને આમાં કોઈ એમ નથી કહી શકે એમ કે ભાઈ તમે ખોટું બોલો છો, કારણ કે પ્રમાણ છે કે 3.5 હાથનો જે દેહ છે એવો હું નથી અને એને તમારે છોડવાનો છે, દેહનો મોહ છોડવાનો છે. એટલે દયાળુ કહે છે જો ઉપજે બિનસે નહીં કાહો સો નિજ પદ હમ સદા રહાવો પંચભૂત તન પિંડ બ્રહ્માંડા 14 લોક દીપ સતખંડા जो उपसे बिन से नहीं काओ सो निज पद हम सदा रहाओ. હું જે પદની અંદર રહું છું, હું જે પદમાં છું એ પદ કેવું છે કે ઉપજ થવા વાળું નથી કે ખપવા વાળું પણ. એટલે કે જે પદમાં હું રહું છું એ પદ ઉત્પન્ન પણ નથી થતું અને લય પણ પામતો, નાશ પણ થતો નથી. એ પદમાં હું સદાને માટે કાયમ રહેલો છું. પંચભૂત તન પિંડ બ્રહ્માંડા, પિંડ અને બ્રહ્માંડ એ પંચ તત્વનું બનેલું છે. સારો એક ખેલ નિજ સકર્તા પતિએ પંચ તત્વથી બનાવેલો છે અને આપણા દેહની અંદર પણ પંચ તત્વ છે. જેટલા હાડ, માંસ, ચામડું, ચર્મ જે દેખાય છે એ બધું પૃથ્વી તત્વ છે. આ શરીરની અંદર જે લોહી છે, રુધિર છે એ જળ તત્વ છે. આ જળ તત્વ જે લોહી છે, રુધિર છે એનું અત્યારે લોકો દાન કરે છે, કારણ કે એ બનતું નથી. આમ તો જળ તત્વ કહેવાય કોને? આ જે આપણે પાણી પીએ છીએ જળ, એને કહેવાય. તો બીજું કયું જળ છે? અને જો એને આપણે જળ તત્વ કહીએ તો તત્વ કોઈ દિવસ પીવાય? આપણે પાણી પીએ છીએ તો એ પાણી જે પીએ છીએ એને જો તત્વ સમજીએ, એને જો તત્વ ગણવામાં આવતું હોય તો પછી તત્વ કોઈ દિવસ પીવાય નહીં. આમ તો 5 તત્વનો દેહ આખે આખો માછલું નહીં ખાઈ જતો. બગલો આખે આખો 5 તત્વના દેહને ગળી જાય છે. અંશ તરતા થોડો જતો રહે, અંશે કદાચ એના પેટમાં જતો રહેતો છે બગલાને. એટલે જળ તત્વ એ વસ્તુતા આખી જુદી છે. પંચ તત્વ જે છે, આજે આપણે વસેલા છીએ, જેને પૃથ્વી કહેવામાં આવે છે, એ જે પૃથ્વી છે એનાથી પૃથ્વી તત્વ વસ્તુતા જુદી છે. આ છે પૃથ્વી છે અને પૃથ્વી તત્વ. તો આ પ્રમાણે જે પંચ તત્વો છે એમાં શરીરની અંદર જે અગ્નિ તત્વ, એ શરીરમાં જે ઉષ્ણતા છે, જઠરાગ્નિ છે, એને અગ્નિ તત્વ ગણવામાં આવે છે.
શરીરની અંદર જે નાડીઓ ધબકે છે એને પવન તત્વ કહેવામાં આવે છે, અને શરીરમાં જે પોલાણ છે એને આકાશ તત્વ ગણવામાં આવે છે. એટલે આ રીતે આ શરીરની અંદર પંચ તત્વ છે. પણ 14 લોક સુધી જેટલા પિંડ અને બ્રહ્માંડ છે એટલા બધા જ દયાળુ કે છે પંચ તત્વના બનેલા છે. આ શરીરને ચલાવનાર પ્રણવ તે પણ પંચ તત્વનો છે. 5 તત્વોના શરીરને ચલાવવા માટે નિયંતા એ પંચ તત્વનો પ્રાણાયામ પણ બનાવેલો છે. પૃથ્વી તત્વનો પ્રણવ જ્યારે ચાલતો હોય ત્યારે એનો સ્વભાવ, એની ચાલ, એ બધું દયાળુએ આપણને બતાવ્યું છે. એનો રંગ, જ્યારે પૃથ્વી તત્વ ચાલતું હોય તો પૃથ્વી તત્વનો રંગ પીળો છે. એની ચાલ 12 આંગળની છે. અને એ જ્યારે પૃથ્વી તત્વ ચાલે ત્યારે જે સંકલ્પ ઉદ્ભવે એ બધા સંકલ્પ કેવા ઉદ્ભવે તો કે છે મનથી આદર જેટલા ઉપજે ગાટને ઠાઠ. ગાટના જેટલા ઠાઠ છે મેલ મેડી અટારી ઝરૂખા સંચવે દ્રવ્ય કે રાજ કીજે. મેલ બનાવો, મેડી બનાવી, અટારી ઝરૂખા, આ બધાના સંકલ્પ મનને ઉદ્ભવે છે પૃથ્વી તત્વ ચાલતું હોય ત્યારે. જળ તત્વ ચાલે ત્યારે એનો રંગ સફેદ છે, અને જળમાંથી જેટલી વસ્તુઓ બને છે તે બધી પણ કેવી છે? સફેદ છે. જળમાંથી બરફ બને એ સફેદ, મોતી બને તે સફેદ, મીઠું બને એ સફેદ. તો જળ તત્વનો રંગ સફેદ છે, અને એની જ્યારે ચાલ 16 આગળની છે, અને એ ચાલે ત્યારે રસાસ્વાદના આપણને સંકલ્પ થાય છે. કારણ કે જળ તત્વની ઇન્દ્રિય જીભા છે, એટલે જીભને રસ પારખવાના એટલે